હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું બિઝનેસ એકાઉન્ટિંગ 3. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ચોથું જોઈ રહ્યા છીએ, જેનું નામ છે કૃષિના હિસાબો એટલે કે એકાઉન્ટ્સ ઓફ ફાર્મ. આજે આપણે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે ચિમનલાલ એક નાના ખેડૂત છે. તારીખ 31/3/2024ના વર્ષની તેમની ખેતીને લગતી આવક ખર્ચની તથા અન્ય વિગતો નીચે મુજબ છે. વિગત આપણને આપેલી છે. શરૂઆતનો સ્ટોક ખાતર, ડાંગ અને જંતુનાશક દવા ખરીદીમાં આપણને ખાતર, ડીઝલ, બિયારણ ખરીદ, મજૂરી ચૂકવી, પશુધન પાછળ ખર્ચ, સાધન રિપેરિંગ ખર્ચ, જમીન મહેસૂલ, ખેતીની મોટરનું વીજળી બિલ. સામેની બાજુ વીમા પ્રીમિયમ, પાક માટે અને ઢોર ઢાખર માટે, ટ્રેક્ટરની લોનનો હપ્તો જેમાં હપ્તાનું વ્યાજ 6,000 સમાયેલ છે. દૂધનું ઉત્પાદન 3,000 લીટર થયેલું છે, જેમાં લીટર દીઠ 12 રૂપિયા લેખે વેચાણ થયેલ છે 36,000. ઘી કિલોગ્રામ 150 જે 100 રૂપિયા કિગ્રા લેખે વેચેલ છે. સહકારી મંડળીની 10%ની લોન, બરાબર છે. ડાંગર વેચાણ અને ખેતીની મિલકતોનો ઘસારો. અન્ય વિગતોની વાત કરીએ તો ઘઉંનું ઉત્પાદન 13,500 કિલોગ્રામ જેટલું થયું હતું, જેની પડતર કિલોગ્રામ દીઠ ₹8 છે. આ ઉત્પાદનમાંથી 12,000 કિલોગ્રામ વેચાણ 10 રૂપિયા લેખે થયું હતું. 400 કિલોગ્રામ ઘઉં વપરાશ માટે લીધા હતા. 200 કિલોગ્રામ ઘઉં ચોરાઈ ગયા હતા. 300 કિલોગ્રામ ઘઉં ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધા હતા. બીજા નંબરમાં બાજરીનું ઉત્પાદન 7,000 કિલોગ્રામ થયું હતું, જેની પડતર કિલોગ્રામ દીઠ ₹5 છે. આ ઉત્પાદનમાંથી 6,000 કિલોગ્રામ વેચાણ ₹8 લેખે થયું. 300 કિલોગ્રામ બાજરી ઘર વપરાશ માટે લીધી. 200 કિલોગ્રામ બાજરી ધર્માદા માટે આપી. 200 કિલોગ્રામ બાજરી મજૂરીના બદલામાં આપી. કૃષિ ખાતું તૈયાર કરો. આટલી માહિતી આપી છે. આપણને એમ કીધું છે કે ભાઈ કૃષિ ખાતું તૈયાર કરો. કૃષિ ખાતું તમને ખબર છે કે એના જેવું હોય, આપણા વેપાર નફા નુકસાન ખાતા જેવું હોય, બરાબર છે. એટલે કે શ્રી ચિમનલાલનું તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષનું કૃષિ ખાતું ઉધાર અને જમા, બરાબર છે. દાખલો સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે જે છે જે આપેલું છે એ આપણે લેતા જઈએ. આમાં હવાલામાં વધારે પડતી માહિતી છે એ અલગથી આપેલી છે, એટલે કે માત્ર ઉત્પાદનની અને આખા સ્ટોકની માહિતી આપણે અહીંથી લઈશું, બરાબર છે. બાકી અલગથી માહિતી આપેલી છે એટલે એમાં ટીકમાર્ક કરવા જેવું કાંઈ છે નહીં. પહેલાં આપણને આપેલો છે શરૂઆતનો સ્ટોક, તો અહીં લખી નાખશું શરૂઆતનો સ્ટોક. વેપાર ખાતામાં ઉધાર બાજુ એટલે કે કૃષિ ખાતામાં ઉધાર બાજુ. ખાતર આપ્યું છે આપણને 18,000નું, ડાંગ આપ્યા છે 12,000ના, અને જંતુનાશક દવા આપેલી છે 15,000ની. ટોટલ છે 45,000. પછી છે ખરીદી, તો ખરીદીમાં ખાતર, ડીઝલ અને બિયારણ, તો ખાતર છે 50,000નું, ડીઝલ છે 30,000નું અને બિયારણ છે 20,000નું, એટલે ટોટલ થશે 1,12,000. પછી છે મજૂરી ચૂકવી. ચાલો તો મજૂરી ચૂકવી. હવે જો મજૂરીમાં છે ને એક વસ્તુ આપણે ખાલી જોવાની છે કે અહીંયા છે ને જે છે એ મજૂરીના બદલામાં છે એની બાજરી આપી છે, બરાબર. આપણે ગણતરી એની લાસ્ટમાં કરશું, પણ અત્યારે મજૂરીને હું છે આઉટર કોલમમાં નથી લખતો, ઇનર કોલમમાં લખું છું, બરાબર છે. 16,000. અને જ્યારે આપણે મજૂરીની ગણતરી કરશું ને ત્યારે આ 16,000માં જે બાજરી આપી છે ને એના બદલામાં એને પ્લસ કરીને બહાર મૂકી દઈશું, બરાબર છે. એટલે આપણા ધ્યાનમાં આવી ગયું. તમે અલગથી લખો તો કાંઈ વાંધો નહીં, બરાબર છે, પણ આપણે ધ્યાનમાં આવ્યું છે એટલે આપણે લખી નાખ્યું. પછી છે પશુધન પાછળ ખર્ચ, તો અહીં લખશું પશુધન. અહીંયા એક લીટી આપણે મજૂરી માટે મૂકવી પડશે, એટલે પશુધન પાછળ કેટલો છે તો 15,000, તો એ પણ આપણે ખર્ચ તરીકે જ લખશું. પછી છે સાધન રિપેરિંગ ખર્ચ, તો એ પણ ખર્ચ છે, તો અહીં લખશું સાધન રિપેરિંગ ખર્ચ 10,000. પછી જમીન મહેસૂલ, તો જમીન મહેસૂલમાં આપણને કાંઈ બીજું કીધું નથી, માત્ર જમીન મહેસૂલ જ છે, એટલે નફા નુકસાન ઉધાર, એટલે કૃષિ ખાતામાં ઉધાર 3,000. ખેતીની મોટરનું વીજળી બિલ. ચાલો તો ખેતીની મોટરનું વીજળી બિલ પણ આપણો ખર્ચ જ છે, તો અહીં લખી નાખશું ખેતીની મોટરનું બિલ લખી નાખું છું ખાલી 24,000. સામેની સાઈડ આવેલા છે વીમા પ્રીમિયમ, તો વીમા પ્રીમિયમ આપણું ખર્ચ જ છે, બરાબર. તો અહીં લખશું વીમા પ્રીમિયમ
પાક માટે કેટલું છે તો કે 3000 અને ઢોર માટે 7000, તો ટોટલ થઈ જશે આપણો 10000. પછી છે ટ્રેક્ટરની લોનનો હપ્તો. ચાલો, ટ્રેક્ટરની લોન છે એ આપણું દેવું છે, બરાબર, પાકા સરવૈયામાં આવશે, બરાબર, ટ્રેક્ટરની લોન. પણ હવે હપ્તો છે ને એમાં 36000, પણ જે વ્યાજ છે ને એ આપણો ખર્ચ છે, બરાબર. ઓળો આપણે મૂડી ખર્ચ છે, પાકા સરવૈયામાં આવે, પણ આ 6000 જે વ્યાજ છે ને એ આપણો ખર્ચ છે, બરાબર. તો અહીંયા આપણે લખશું જે છે એ હપ્તાનું વ્યાજ, એટલે કે ટ્રેક્ટરની લોનનું વ્યાજ, બરાબર. આપણે જે વ્યાજ ચૂકવવાનું છે એની વાત કરીએ તો માત્ર 6000 વ્યાજ ચૂકવવાનું છે. હપ્તાની વાત નથી કરતા, આપણે વ્યાજની વાત કરીએ છીએ. તો વ્યાજ આપણે ખર્ચ તરીકે અહીંયા આપશું. પછી છે દૂધનું ઉત્પાદન 3000 લીટર થયું, જેમાં લીટર દીઠ 12 રૂપિયા લેખે વેચાણ થયેલ છે. ચાલો, તો હવે વેચાણ આવ્યું, તો વેચાણ ક્યાં આવે તો કે કૃષિ ખાતામાં જમા બાજુ. તો અહીં લખશું આપણે વેચાણ. તો પહેલાં આવશે દૂધ. ચાલો, તો દૂધ કેટલું છે તો કે ભાઈ 3000 લીટર છે, 12 રૂપિયા લેખે. તો અહીંયા આપણે 3000 લીટર 12 રૂપિયા લેખે, તો 12 તેરી 36, તો 36000 આપણે અહીંયા હું ઇનર કોલમમાં લખું છું, 12 નથી લખતો, બરાબર, કારણ કે હજી ઘણું બધું વેચાણ આવશે, એટલે બધું વેચાણ પ્લસ કરીને પછી જ 12 મૂકી દેશું, બરાબર છે. તો એ આવશે 12 રૂપિયા લેખે 3000 લીટર, એટલે 36000, 12 તેરી 36. પછી એવી જ રીતે છે આપણે ઘી કિલોગ્રામ દીઠ 150 રૂપિયા વેચ્યું છે પછી, બરાબર છે, 100 રૂપિયા લેખે. તો 150 કિલો હતું અને 100 રૂપિયા લેખે વેચ્યું, એટલે ટોટલ 15000. તો અહીંયા આપણે લખશું ઘીનું વેચાણ છે, બરાબર છે, એ પણ 150 કિલોગ્રામ અને 100 રૂપિયા લેખે, બરાબર, એટલે 15000 પૂરેપૂરા વેચાણ તરીકે અહીં લખ્યા. સહકારી મંડળીની 10%ની લોન. તો હવે આ લોન પર આપણે વ્યાજ ચૂકવવું પડશે, બરાબર છે. તો જે વ્યાજ છે એ આપણા ખર્ચ તરીકે, અને ક્યારે લીધી છે લોન એ ખબર નથી, એટલે આ વર્ષ પહેલાં જ ક્યાંક લીધી હશે, એટલે આખા વર્ષનું વ્યાજ છે એ આપણે અહીંયા આપવું પડશે. તો અહીં લખશું આપણે ખર્ચ તરીકે સહકારી મંડળીની લોનનું વ્યાજ, બરાબર. કેટલું છે તો કે 50000ના કેટલા ટકા તો કે 10%. તો 50000ના 10% કેટલા થાય છે કે 5000. અહીંયા આપણે 5000, હું અહીં સ્પેસિફાઈ કરતો નથી, લખતો નથી, પણ અહીં લખી નાખવાનું કે 50000ના 10%. ચાલો લખી નાખીએ 50000 એના 10%, બરાબર. આપણે આપ્યું છે 5000. પછી છે ડાંગરનું વેચાણ. ચાલો, તો ડાંગરનું વેચાણની નીચે જ આવશે, તો અહીં લખશું આપણે ડાંગર, બરાબર છે. 20000નું વેચાણ છે, તો અહીંયા જ આપણે લખી નાખશું 20000. પછી ખેતીની મિલકતોનો ઘસારો છે, તો આપણે નફા નુકસાન ઉધાર, તો કૃષિ ખાતામાં ઉધાર, તો અહીં લખશું આપણે ખેતીની મિલકતોનો ઘસારો કેટલો છે તો કે 9000, બરાબર છે. ચાલો, વિગતો જેટલી આપી હતી એ બધી વિગતો લખી નાખી છે. હવે આપણે એક એક વસ્તુ જોતા જશું. નીચે જે આપ્યું છે એ હવે શું કીધું છે તો ઘઉંનું ઉત્પાદન 13500 કિલોગ્રામ જેટલું થયું, જેની પડતર કિલોગ્રામ દીઠ ₹8 છે. હવે પડતરનું અત્યારે આપણે કાંઈ કામ નથી, કારણ કે પડતરની અત્યારે આપણે નોંધ નથી કરવાની. આ ઉત્પાદનમાંથી 12000 કિલોગ્રામ વેચાણ ₹10 લેખે થયું છે, બરાબર છે. કેનું તો કે ઘઉંનું. તો ઘઉંનું વેચાણ લખી નાખીએ. કેટલું થયું છે તો કે 12000 કિલોગ્રામ 10 રૂપિયા લેખે. 12000 કિલોગ્રામ 10 રૂપિયા લેખે, એટલે 1,20,000નું વેચાણ અહીં થયું છે, બરાબર છે. પછી એને કીધું છે કે ભાઈ 400 કિલોગ્રામ ઘઉં વપરાશ માટે લીધા. વપરાશ માટે લીધા હોય તો શું કર્યું હોય? ઉપાડ. તો અહીંયા આપણે અંગત વપરાશ માટે ઉપાડ. તો એમાં પહેલાં શું આવ્યું છે તો કે ઘઉં. તો અહીંયા આપણે લખશું ઘઉં. ઇનર કોલમમાં લખીએ 400 કિલોગ્રામ કયા ભાવમાં? તો કે હવે જો ઉપાડ કર્યો છે તો એ તો આપણે ખર્ચના ભાવમાં જ લખવાનું છે, બરાબર છે. વેચાણ કર્યું છે એ ભાવમાં નહીં. તો અહીંયા આપણે ખર્ચ કેટલો છે તો કે પડતર છે કિલોગ્રામ દીઠ ₹8, બરાબર. તો 8 રૂપિયા લેખે લઈ જવાનું છે. તો 400 ગુણ્યા 8 એટલે કે 8 ચોક 32, એટલે કે 3200, બરાબર. 8 રૂપિયા લેખે લઈ ગયા, એટલે 400 ગુણ્યા 8 એટલે 8 ચોક 32, 3200, 2 0 બીજા. પછી હવે જો હવે અંગત વપરાશ છે એટલે એની કોઈ બીજી નોંધ આવશે નહીં.
પછી 200 કિલોગ્રામ ઘઉં ચોરાઈ ગયા. ચાલો તો 200 કિલોગ્રામ ઘઉં શું થયા? ચોરાઈ ગયા. તો પહેલાં તો ચોરીથી થયેલ નુકસાન, તો અહીંયા લખશું ચોરીથી થયેલ નુકસાન. કેટલું છે? તો કે 200 કિલોગ્રામ ઘઉં ગયા છે. ખોટ કેટલી ગઈ? તો કે 8 રૂપિયાનો ખર્ચ થયો હતો, એટલે 8 દૂને 1600 રૂપિયા આપણી પાસે ગયા છે. બરાબર. હવે ઘઉં જાય છે એટલે અહીંયા વેપાર ખાતામાં જમા બાજુ, કૃષિ ખાતામાં જમા બાજુ આપણે લખવું પડશે. તો અહીંયા હું લખું છું જે છે એ ચોરીથી ગયેલ ઘઉં. બરાબર છે. ઘઉં અથવા માલ તમે કાંઈ પણ લખી શકો. તો કેટલું છે? તો કે 208 રૂપિયા લખે એટલે 1600. બાર જ લખી નાખું. બરાબર. કારણ કે આ સિવાય કોઈ પણ અનાજ છે એ જાતું નથી. બરાબર છે. ચોરાઈ ગયા હતા. પછી 300 કિલોગ્રામ ઘઉં ઢોરને ખવડાવવા માટે ઉપયોગમાં લીધા છે. બરાબર છે. તો પહેલાં તો આપણે ખર્ચ તરીકે અહીંયા લખશું તો ઢોર માટે ઉપયોગમાં લીધેલ ઘઉં. બરાબર. કેટલા છે? તો કે 300 કિલોગ્રામ છે. તો 300 કિલોગ્રામ 8 રૂપિયા લખેલા. 8 તેરી 24, 2400 રૂપિયાના ઘઉં આપણે યુઝ લીધા. બરાબર છે. હવે અહીંયા પણ આપણે આનો પણ જમા ખર્ચી વ્યવહાર. બરાબર છે. અહીંયા જમા ખર્ચી વ્યવહાર, આ પણ આપણો જમા ખર્ચી વ્યવહાર. બરાબર. હવે આપણે ઉપયોગમાં લીધા છે તો આપણો જે માલ છે એ જાય છે. બરાબર છે. ઘઉં છે એ જાય છે. તો અહીંયા આપણે જે છે એ ઢોર માટે ઉપયોગમાં લીધેલ ઘઉં. બરાબર. કેટલું છે? તો કે 2400. ચાલો આ વસ્તુ થઈ ગઈ. બરાબર. જેટલા ચારે વસ્તુ હતી એટલી થઈ ગઈ. બરાબર. હજી આપણે આખો સ્ટોકની ગણતરી કરશું ત્યારે પાછું અહીંયા આવશું. હવે બાજરીનું ઉત્પાદન 7000 કિલોગ્રામ થયું છે, જેની પડતર 5 છે. પડતરનું મેં તમને કીધું એ પ્રમાણે આપણે કાંઈ કામ નથી. બરાબર છે. ખાલી પડતર કિંમતનું કામ છે, પણ આ જે પડતર ખરેખર થઈ છે એનું આપણે કાંઈ કામ નથી. આ ઉત્પાદનમાંથી 6000 કિલોગ્રામનું વેચાણ 8 લેખે થયું છે. તો અહીંયા આપણે લખશું બાજરી વેચાણમાં. બરાબર છે. કેટલી કરી છે? તો કે 6000 કિલોગ્રામ 5 રૂપિયા લેખે. બરાબર છે. તો 650 ને જે છે એ 8 લેખે કર્યું છે. 5 તો એની ખર્ચ છે. બરાબર. તો 8 છક 39, એટલે કે 39000 આપણે છે એ વેચાણ કર્યું છે. બરાબર. એટલે કેટલું? તો કે 6000 કિલોગ્રામ 8 રૂપિયા લેખે વેચાણ કર્યું છે. એટલે અહીંયા આપણે આપણું વેચાણ છે 12 મૂકી દઈએ. 36000, 15000, 20000, 1,20,000 અને 39000, એટલે કે ટોટલ થશે 2,39,000. હવે સર તમે આમાં આમ કર્યું, પણ અમે વેચાણ બધા અલગ અલગ લખીએ ચાલે? તો હા, એકદમ ચાલે, એમાં કાંઈ ખોટું પડે નહીં. ચાલો વેચાણનું કામ થઈ ગયું. પછી છે 300 કિલોગ્રામ બાજરી ઘર વપરાશ માટે લીધી. તો અંગત વપરાશ માટે આપણે અહીંયા અલગથી લખ્યું જ છે બાજરી. તો અહીંયા ઘઉં લીધા, પછી બાજરી લીધી 300 કિલોગ્રામ. હવે અમે કીધું કે આપણે અંગત વપરાશ કરીએ તો પણ આપણે પડતર કિંમતે લેવાના. તો 300 કિલોગ્રામ 5 લખે એટલે 5 તેરી 1500. અહીંયા આપણે અંગત વપરાશ. બરાબર. 3200 પ્લસ 1500 4712 મૂકી દીધા. પછી છે 200 કિલોગ્રામ બાજરી ધર્માદા માટે આપી. હવે જો ધર્માદામાં આપી તો પહેલાં તો આપણે ધર્માદો ખર્ચ છે. બરાબર છે. તો અહીંયા આપણે છે એ ધર્માદામાં આપેલ બાજરી કેટલું છે? તો કે 200 કિલોગ્રામ છે. ખર્ચ કેટલો છે? તો કે 5 રૂપિયા લખે. તો 2, 50 ને 10, 1000 રૂપિયા. બરાબર છે. અને આ જમા ખર્ચી વ્યવહાર છે. બરાબર. ધર્માદામાં આપેલ બાજરી છે આપણો ખર્ચ છે, એટલે આપણે અહીંયા લખ્યું ઉધાર બાજુ. અને એક રીતે આપણી બાજરી જાય છે એટલે અહીંયા આપણે લખશું ધર્માદામાં આપેલ બાજરી. કેટલી છે? તો કે 1000. બરાબર. આપણો માલ જાય છે એટલે આપણે વેપાર ખાતામાં જમા બાજુ, તો કૃષિ ખાતામાં જમા બાજુ. પછી છે લાસ્ટમાં કીધું છે 200 કિલોગ્રામ બાજરી મજૂરીના બદલામાં આપી. ચાલો મજૂરીના બદલામાં આપી. તો મજૂરી આપણો ખર્ચ છે, અહીં મજૂરી ચૂકવી હતી, ત્યાં આપણે બદલામાં શું આપીએ છીએ? તો કે મજૂરીના બદલામાં જે છે એ બાજરી આપીએ છીએ. તો મજૂરીના બદલામાં બાજરી આપણે એડ કરશું. પ્લસ કેટલું છે? તો કે 200 કિલોગ્રામ આપી છે, 5 રૂપિયા લખે એટલે 2, 50 ને 10, એટલે કે 1000. અહીંયા આપણે એડ કરશું એટલે 12 મૂકી દઈશું 17000. અને આ એ જમા ખર્ચી બાજરીવાળો વ્યવહાર છે. જમા ખર્ચી છે આપણે માલ આપીએ છીએ, એટલે અહીંયા આપણે લખશું મજૂરીના બદલામાં બાજરી.
1000 બરાબર, 1000 રૂપિયા આપણે આપી. આ જમા ખર્ચી વ્યવહાર હતો. બરાબર છે. ચાલો આ ચોથું વ્યવહાર થઈ ગયો આપણો. હવે બધી વસ્તુ થઈ ગઈ છે બરાબર. હવે આપણે એક વસ્તુ હજી અહીં બાકી છે, શું તો કે આખર સ્ટોક. બરાબર, તો આખર સ્ટોક હવે જો આપણે બાકી બધું આખર સ્ટોક નહીં, પણ આપણે માત્ર ઘઉં અને બાજરીનો જ આખર સ્ટોક લેવાનો થશે. બરાબર, આ બધું ખાતર, ડાંગ, જંતુનાશક દવા આ બધી વસ્તુનો યુઝ કરી અને આપણે છે શું કર્યું છે તો કે અહીંયા આપણે ઘઉં અને બાજરીનું ઉત્પાદન કરી નાખ્યું છે. બરાબર છે. અને ડાંગનું વેચાણ ને એ બધું આપણને થઈ ગયું છે. બરાબર, તો હવે આપણે છે એ શું કરશું તો કે અહીંયા આપણે જે છે એ બાજરી અને ઘઉંનું શું કરશું તો કે આખર સ્ટોકની ગણતરી કરશું. તો અહીંયા પહેલાં આપણે ઘઉં અને બાજરી આ બે જ વસ્તુનું આપણે આખર સ્ટોક લેશું. બરાબર છે. ચાલો તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ ઉત્પાદન કેટલાનું હતું તો કે 13,500. બરાબર છે. હવે અહીંયા જ આપણે કરી નાખીએ. બરાબર, આખર સ્ટોકની ગણતરી ઘઉં. બરાબર, ઉત્પાદન કેટલું થયું હતું તો કે ભાઈ 13,500 એકમોનું ઉત્પાદન થયું હતું. તો અહીંયા આપણે લખશું 13,500 એકમો. એમાંથી 12,000નું વેચાણ થયું હતું. 400 જે છે વપરાશમાં લીધા હતા, 200 ચોરાઈ ગયા હતા અને 300 જે છે એ શું કર્યા હતા ઢોરને ખવડાવ્યા હતા. તો 13,500માંથી 12,000, 400, 200 અને 300. બરાબર, તો માઇનસ કરીએ એટલે 600 કિલો આપણો આખર સ્ટોક વધે. અને એ આખર સ્ટોક કયા તો કે પડતર કિંમતે લઈ જવાનો 8 રૂપિયા લખેલા, એને ગુણ્યા 8, તો 8 6 48, 4,800 આપણો આખર સ્ટોક. એવી જ રીતે અહીંયા આપણે ઘઉં મૂકી દઈએ 4,800નો આખર સ્ટોક. એવી જ રીતે બાજરીની વાત કરી લઈએ તો બાજરી કેટલી હતી તો કે ભાઈ 7,000નું ઉત્પાદન થયું હતું કિલોનું. બરાબર, પછી 6,000 કિલો વેચાણ કર્યું હતું. પછી 300 કિલોગ્રામનું બાજરી ઘર વપરાશ માટે હતી. 200 કિલોગ્રામ જે છે એ ધર્માદામાં આપી હતી અને 200 કિલોગ્રામ છે એ આપણે મજૂરીના બદલામાં આપી હતી. બરાબર છે. તો 7,000માંથી આપણે 6,000, 300, 200 અને 200 માઇનસ કરશું એટલે 300 કિલોગ્રામ લાસ્ટમાં વધશે. અને એને આપણે પડતર કિંમત કેટલી છે 5 રૂપિયા. તો 300 ગુણ્યા 5 કરશું એટલે કેટલા વધશે 1,500. તો 1,500 આપણે ક્યાં લઈ જશું આખર સ્ટોકમાં. તો અહીંયા આપણે બાજરી 1,500 આખર સ્ટોક. તો 4,800 પ્લસ કરશું એટલે આવશે 6,300 આપણો આખર સ્ટોક. બરાબર, અને બંનેને બારે મૂકી દો અલગ અલગ તો પણ ચાલે. ચાલો, તો જેટલી વસ્તુ હતી એટલી વસ્તુ આપણે લઈ લીધી છે. હવે આપણે શું કરવાનું છે તો કે ખાતું બંધ. ચાલો, તો સૌપ્રથમ ખાતું બંધ. આ બાજુ 2 લાખ આવી જાય છે વેચાણ. બરાબર છે, એટલે આ બાજુનું ટોટલ વધારે હશે એવું માની અને આપણે આગળ વધીએ. પ્લસ 4,700 પ્લસ 1,600 પ્લસ 2,400 પ્લસ 1,000 પ્લસ 1,000 પ્લસ 6,300 એટલે 2,56,000. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું 2,56,000, 2,56,000. ચાલો, ટોટલ આવ્યું. હવે આ બાજુ ખર્ચા 45,000, 1,17,000, 15,000, 10,000, 3,000, 24,000, 10,000, 6,000, 5,000, 9,1,600 એટલે કે 9,000 પ્લસ 1,600 પ્લસ 2,400 અને પ્લસ 1,000 એટલે 2,49,000. બહુ કટોકટીમાં થયું છે. માઇનસ 2,56,000 માઇનસ કરશું એટલે 7,000 વધશે અને આ આવશે એ આવશે આપણો ચોખ્ખો નફો. તો અહીં લખશું આપણે ચોખ્ખો નફો કૃષિ ખાતાનો. બરાબર, કેટલા આવશે 7,000. બરાબર, ચાલો, તો આ થઈ ગયો એકદમ ઇઝી દાખલો હતો. બરાબર છે. તમને આપણે માત્ર શું એપ્લાય કરવાનું છે તો કે વેપાર નફા નુકસાનનો રૂલ એપ્લાય કરવાનો છે. બરાબર, બાકી બધું દાખલો એમ રીતે થઈ જશે. બરાબર છે. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.